9K ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। રક્તદાન એ મહાદાન, આપશે કોઈને તે જીવનદાન, કરીએ આ પુણ્યનું કામ, બનીએ સૌ માનવ મહાન। જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન મહેસાણા તથા શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા સ્વ રાજનભાઈ મનીલાલ કડિયા તેમજ સ્વ મધુકાંતાબેન રાજનભાઈ કડિયાના સમરાંતે રક્તદાન કેમ્પ મહેસાણા ખાતે યોજાઈ ગયો। બ્લડ બેંક ડેરી રોડ મહેસાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનેશનમાં સેવા યજ્ઞમાં ઉપસ્થિત રહીને સેવાભાવી કાર્ય કરનાર સૌ રક્તદાતાશ્રીઓને ગુરુ સેવા ટ્રસ્ટ મહેસાણાના દિલીપભાઈ રાજનભાઈ કડિયા તેમજ નાગેન્દ્રભાઈ રાજનભાઈ કડિયારે સૌને રક્તદાન કરતા રક્તદાતાઓને ડફલ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી। દિલીપભાઈ રાજનભાઈ કડિયા। આજે કયા વિષય ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આપને? મમ્મી પરત નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો, આ બ્લડ ડોનેશન કેમ્પનો કરવાનો મુખ્ય ઉદ્દેશ આપનો શું છે? લોકો બ્લડ ડોનેશન કેમ્પ આકર્ષાય અને લોકોનો બ્લડ મળી રહે એ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમે 150 બ્લડ બોટલનો અંદાજ રાખ્યું છે। અત્યાર સુધી કેટલી થઈ છે? અત્યાર સુધીમાં લગભગ 60 જેવી બોટલ થઈ છે। લોકો વધુ જોડાય અને બ્લડ આપે અને લોકોનો મદદરૂપ થાય એ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના માધ્યમથી આજે જાયન્ટ્સ મહેસાણાના ઉપક્રમે દિલીપભાઈ અને નાગેન્દ્રભાઈ કડિયાના સહયોગથી રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આવા લગાતાર રક્તદાનના કાર્યક્રમો ફાઉન્ડેશનના વિવિધ ગ્રુપોના માધ્યમથી સતત ચાલતા રહે છે અને વર્ષાંતે લગભગ 7,000 થી 8,000 જેટલું રક્ત બોટલ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના માધ્યમથી એકઠું કરવામાં આવે છે। રક્તદાનની કામગીરી જાયન્ટ્સ મહેસાણા અને એને સંલગ્ન સંખ્યાબંધ ગ્રુપોના માધ્યમથી અને વિવિધ બ્લડ બેન્કોના સહયોગથી આ કાર્યક્રમને પૂરેપૂરો વેગ આપવામાં આવે એવો અમારો હંમેશા પ્રયત્ન રહેલો છે। દાતાઓના સથવારે અને રક્તદાતાઓના સથવારે અમે હંમેશા રક્તદાન પ્રવૃત્તિમાં